અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોરનો મતદાન પહેલા જ વિજય થયો છે। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા જ રીટાબેન ઠાકોર બિનહરીફ થઈ ગયા છે અને વિજેતા ઉમેદવાર રીટાબેન ઠાકોરની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત। 5 વર્ષ મને જે જવાબદારી મળી તેનો હું લોકોના કામ માટે ઉપયોગ કરીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે 2026 મહાનગરપાલિકાના બીજા એવા કોર્પોરેટર ચૂંટણી મેદાને ઉતરે તે પહેલા જ બની ચૂક્યા છે, કારણ કે થલતેજ વોર્ડમાંથી એક કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું અને બેન બિનહરીફ થયા છે। રીટાબેન ઠાકોર સાથે વાત કરીશું। બેન, ચૂંટણીમાં મેદાને ઉતરો એ પહેલા જ આપ વિજયી થયા છો અને કોર્પોરેશનના બીજા એવા કોર્પોરેટર બન્યા છો, આપ શું કહેશો? થલતેજ વોર્ડમાં બિનહરી જાહેર થઈ છે એ બદલ ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર। મારા સમાજમાં બેનને ફોર્મ પાછું પરત ખેંચ્યું એનો ખૂબ ખૂબ આભાર। બેન, આપ કોર્પોરેટર હવે બની ચૂક્યા છો, ચૂંટણી થાય એ પહેલાં જ કયા કામો સાથે, કયા મુદ્દા સાથે હવે લોકોની સેવા માટે જશો? કારણ કે આપ ચૂંટણી પહેલાં તો બની ગયા છો, પણ હવે 5 વર્ષ તમારે કામગીરી કરવાની છે પ્રજાની પ્રાથમિક સુવિધા માટે। મને જે જવાબદારી સોંપશે એ હું કામ કરીશ, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કરીશ। બિલકુલ, હાલ તો આ જે ઉમેદવાર છે તેઓ હવે બિનહરીફ કોર્પોરેટર બની ચૂક્યા છે। હિતેશભાઈ આપણી સાથે। હિતેશભાઈ, બિનહરીફ જાહેર થયા છે, હવે આપની સાથીદાર જે છે તે ઉમેદવાર કોર્પોરેટર બની ચૂક્યા છે, કઈ રીતે કામગીરી થશે હવે? થલતેજ વોર્ડના નાગરિકોએ જે વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બિનહરીફ કરવાનો, આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વધુ જવાબદારી થાય છે અને જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવીશું અને ભાજપના વધુને વધુ લોકો હજુ ભાજપની સાથે જોડાય અને આવનાર દિવસમાં 26 તારીખે વધુ મતદાન કરી આવનાર દરેક ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય એ માટેનો પ્રયાસ કરીશું। બિલકુલ, તો રીટાબેન ઠાકોર કે જેઓ બીજા અમદાવાદ મહાનગરપાલિકા 2026ના કોર્પોરેટર બની ચૂક્યા છે। બેન, તમારા સાથી જે ઉમેદવાર છે તે હવે કોર્પોરેટર બની ચૂક્યા છે, કામ કઈ રીતે થશે હવે? આપ તો ચૂંટણી મેદાને ઉતરશો પણ એ કોર્પોરેટર બની ગયા છે ને, તો એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના સહકારથી ફરી પાછું અમે બી મત અમારે જે લીડ સાથે જીતવાનું છે તો એના પૂરા પ્રયત્નો કરીશું। બિલકુલ, તો પ્રયત્નો હવે અન્ય ઉમેદવારો કરશે, પરંતુ રીટાબેન તો હવે કોર્પોરેટર બની ચૂક્યા છે। મહાનગરપાલિકા 2026ની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 3 જેટલા ઉમેદવારો જે છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।